મારી નજર પહોંચે એના કરતા દૂર દૂર લોકો છે હાથ ઊંચો કરો ને મને વાલું લાગે જરા હા અરે વી બતાવો વી વિકાસનો વી અને વિજયનો વી વિકાસનો વી અને વિજયનો વી ભાઈઓ બહેનો ભાઈઓ હવે હું તો રોજનો છું યાર તમારા હમણાં પરમદી તો 3D પર આવે તો કેમેરા વાળા મિત્રો તમારા ઘોડા ગોઠવીને બેસી જાજો ને તકલીફ ના પડે અરે તમારી તકલીફ તો હું ગાંધીનગર માં તો મને ખબર પડી જાય મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો ભાઈઓ બહેનો આવી ગરમીમાં વેરાવળમાં સભાનું દ્રશ્ય એ જ બતાવે છે કે પવન નહીં આ તો આંધી છે ભાઈઓ બહેનો આ ચૂંટણી માત્ર કોઈ ગોવિંદભાઈ તલાલામાંથી ચૂંટાઈ જાય કે કોઈ રાજસિંહભાઈ વેરાવળ સોમનાથની ચૂંટાઈ જાય એવા સીમિત હેતુ માટે નથી આ ચૂંટણી આપનો ધારાસભ્ય કોણ બને એના કરતા વધારે મહત્વની છે ગુજરાતમાં કેવી સરકાર જોઈએ છે કોના હાથમાં ગુજરાત સલામત છે કોના ભરોસે ગુજરાતને મૂકી શકાય એનો નિર્ણય કરવાનો છે આ દરિયાકાંઠાના માનવીઓ છો આપ કોઈ દી આપનું નાવડું કોઈ અજાણ્યા હાથમાં મૂકીને કહો કે જા ભાઈ દરિયો પાર કર્યા મૂકો કોઈ દી તમારું નાવડું કોઈ અજાણ્યા હાથમાં મૂકો જો આવડું નાનું અમથું નાવડું કોઈ અજાણ્યાને ન પાય તો આવડું મોટું ગુજરાત કોઈને દેવાય અને જો અજાણ્યા હાથમાં નાવડું ગયું તો પાછું આવે ઓલો જણ પાછો આવે દરિયામાં સ્વાહા થઈ જાય કે ના થઈ જાય આપણે ગુજરાતને ડૂબવા દેવું છે આપણે ગુજરાતને પાછું ન વળે એવું કરી મૂકવું છે જો ભાઈઓ બહેનો ગુજરાતને સલામત રાખવું હોય ગુજરાતને વિકાસની ઊંચાઈ પર લઈ જવું હોય તો આપણે એવા હાથમાં ગુજરાત મૂકવું જોઈએ જેને આપણે 11 વર્ષથી અનુભવ કર્યો છે ભાઈઓ બહેનો તમે પણ કુટુંબ કબીલામાં કામ કરતા કરતા તમને બી કોક દી આળસ આવતી હશે ઘરમાં લગ્ન પ્રસંગ પત્યો તો તમને થતું હોય ચલો એક દાડો આરામ કરીએ કોર્ટનું કામકાજ ચાલતો તમને થતું હશે વેકેશનમાં જરા કુલુ મનાલી આબુ ક્યાંક જઈ આવીએ ભાઈઓ બહેનો અહીં બેઠેલા દરેક માનવીને ક્યારે ને ક્યારે તો થતું હશે ચાલો એક દાડો આરામ મળે તો સારું થાય છે કે નહીં આરામ મળે તો ગમે કે ના ગમે ભાઈઓ બહેનો આ તમને ગુજરાતમાં એક એવો મજૂરીઓ મળ્યો છે એવો મજદૂર મળ્યો છે એક એવો મજદૂર મુખ્યમંત્રી આપણે મળ્યો છે જેને 11 વર્ષમાં 1 કલાક પણ આરામ માટે કાઢ્યો નથી શા માટે ભાઈઓ બહેનો ગરીબ માનવી કેટલી આશા આકાંક્ષાથી મત આપતો હોય છે કેટલા સપના જોતો હોય છે
પોતે તો ગરીબીમાં જિંદગી ગુજારી, પણ પોતાના સંતાનો ગરીબીમાંથી બહાર આવે એના માટે દરેક ગરીબ સપના જોતો હોય છે. શું મારા ગરીબના સપના એના બોજ બનવા જોઈએ? શું મારા દુખિયારાના સપના એનું અંગત સંકટ બનવું જોઈએ? ના, ગરીબનું સપનું પણ ગુજરાત સરકારનું સપનું બનવું જોઈએ. દુખિયારાનો દુઃખ પણ ગુજરાત સરકારની વેદના બનવું જોઈએ. અને એટલે ભાઈઓ બહેનો 11 વર્ષ થઈ ગયા, એક ધારો મને જે પ્રેમ મળ્યો છે, આ નાની સૂની વાત નથી ભાઈઓ. આજના યુગમાં નેતાઓ ટીવી પર દર અડધી મિનિટે દેખાતા હોય, હવાર હાથ ટીવી પર ડોકાચા દેખતા હોય, અને છતાંય આ તાપમાં તપવા માટે જનતા જનાર્દન આવે, એનો અર્થ જ એ થયો કે આ પ્રેમની વર્ષા છે ભાઈઓ, પ્રેમની વર્ષા. બપોરનો સમય હોય, રસોઈઓ બનાવવાની હોય, ઘેર જમવાની તૈયારીઓ ચાલતી હોય, એવા ટાઈમે આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ બહેનો આવે, એ જ બતાવે છે કે આ પ્રેમની વર્ષા થઈ રહી છે. અને ભાઈઓ બહેનો, જ્યારે પ્રેમની વર્ષા થતી હોય ને, તો પછી મતની વર્ષામાં તો ક્યારેય કોઈ રૂકાવટ ના આવે, ક્યારેય કોઈ રૂકાવટ. આપ વિચાર કરો ભાઈઓ બહેનો, કોઈ તમારી પાસે આવે અને જબાનનો પક્કો માણસ ના હોય તો તમે ભરોસો કરો? જબાનનો ખોટો માણસ હોય તો ભરોસો કરો? કોઈ માણસ ભૂલ કરે તો તમે માફ કરો, પણ છેતરપિંડી કરે તો માફ કરો? કરો માફ? ભાઈઓ બહેનો, હું જરા આપણે કોંગ્રેસનું આજે ચરિત્ર બતાવવા માંગુ છું. કેવી છેતરપિંડી કરે છે આ લોકો, કેવી છેતરપિંડી કરે છે. એનાથી કદાચ અહીં બેઠેલા તમારું સીધું કોઈનું નુકસાન ન થયું હોય, પણ આવા લોકો પર ક્યારેય કોઈ ભરોસો ન કરે એ આપણે બરાબર જાણીએ છીએ. અને તેથી ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને પગથી માથા સુધી હવે ઓળખી લેવાની જરૂર છે. એ દરેક ચૂંટણીમાં નવો રંગ ધારણ કરતી હોય છે, નવા આંબાંબલી બતાવે, નવા સપના બતાવે, અને જનતાની આંખમાં ધૂળ નાખીને વોટ લઈને ભાગી જાય. પછી જોવાય ના આવે, પૂછવાય ના આવે. એ કોંગ્રેસના હાલ છે. આ 2009 ની અંદર લોકસભાની ચૂંટણી થઈ, આ કોંગ્રેસને લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા, સોનિયાબેનને દિલ્હીમાં બેસાડ્યા. એમણે વચન આપ્યું હતું કે 100 દિવસમાં અમે મોંઘવારી દૂર કરીશું. કહ્યું હતું ભાઈ? જરા ખોખારીને બોલો બધા. આ કોંગ્રેસે મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું બહેનો? બધા બોલો તો જરા. કહ્યું હતું? આ કોંગ્રેસના બેરા કાન પર સંભળાય એવી રીતે બોલો. કહ્યું હતું? આ મોંઘવારી દૂર થઈ? ઉપરથી મોંઘવારી વધી કે ના વધી? અરે મોંઘવારી વધી એટલું જ નહીં, પેલા ગેસના બાટલાએ પડાવી લીધા, ગેસના બાટલાએ લઈ લીધા. અરે ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી દશા કરી મૂકી. મારે કોંગ્રેસના લોકોને પૂછ્યું છે, શું તમે આ છેતરપિંડી કરી છે કે નથી કરી? ભાઈઓ બહેનો, આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? શું આવા લોકોને માફ કરાય? અરે આ ચૂંટણીમાં એવાને સજા કરવી પડે, સજા કરવી પડે. આ કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિંમત નથી ભાઈઓ. સામી છાતીએ મુકાબલો ન કરે. એટલે શું કરે? ચૂંટણીમાં અપક્ષો ઉભા રાખે, પૈસા આપીએ તો અપક્ષો ઉભા રાખે.
વોટ કટાવ કંપની. અને રોજ રાત્રે પાછા ભેગા થાય, બોલ કેટલું થયું, ચાલ આટલું થયું, લે આટલા લઈ જા. ભાઈઓ બહેનો, જે કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિંમત ના હોય એનો તો ક્યારે ભરોસો ના કરાય ભાઈઓ, ક્યારે ભરોસો ના કરાય. અને જે કોંગ્રેસના નાચે નાચતા હોય, કટકી કરતા હોય, એમની તો હામે ન જોવાય, હામે ન. ભાઈઓ બહેનો, ગયા અઠવાડિયે જુનાગઢ જિલ્લામાં એક ઘટના ઘટી, બહુ મહત્વપૂર્ણ ઘટના છે, બહુ સમજવા જેવી છે. તમે છાપામાં વાંચ્યું હશે, કોંગ્રેસ વાળા રડારડ કરતા હતા, આંસુ સારતા હતા, આંસુ. બચાવો બચાવો બચાવો, મરી ગયા, આવી બન્યું. કેમ? તો કે 12 વર્ષનો છોકરો અમારા ઉમેદવારનું મેન્ડેટ લઈને ભાગી ગયો. હા, કોંગ્રેસની હાલત તો જુઓ. કોંગ્રેસ રડે છે, રડે કે 12 વર્ષનો છોકરો કોંગ્રેસના નેતાના હાથમાંથી મેન્ડેટ લઈને ભાગી ગયો. કોંગ્રેસના પ્રપંચને શું ગુજરાતની જનતા જાણતી નથી? કોંગ્રેસના જુઠાણાને ગુજરાતની જનતા જાણતી નથી? કોંગ્રેસના મિત્રો, તમે તમારી પાર્ટીમાં એકબીજાને મૂર્ખ બનાવી શકતા હશો, આ 6 કરોડ ગુજરાતીઓને ક્યારે મૂર્ખ નહીં બનાવી શકો. પણ ઘડી પર વિચાર કરીએ કે કોંગ્રેસે કહ્યું કે ભાઈ 12 વર્ષનું બાળક અમારું મેન્ડેટ પડાવી ગયું, તો આ તો એક શુભ સંકેત છે, શુભ સંકેત છે. આ મારા ગુજરાતનું 12 વર્ષનું છોકરું બી સમજે છે કે આ કોંગ્રેસને મેન્ડેટ ના અપાય. અરે જે રાજ્યનું 12 વર્ષનું ટાબરિયું જાણે છે કે ગુજરાતની ધરતી પર કોંગ્રેસને પગ ન મૂકવા દેવાય, ત્યાં મારા 6 કરોડ નાગરિકો ધોરે ધર્મે પણ કોંગ્રેસનું મોઢું જોવા તૈયાર. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રોએ એમના પોતાના કાર્યકર્તાઓ સાથે કેવી છેતરપિંડી કરી છે, આ સમજવા જેવું છે. તમને બધાને યાદ હશે, આ પત્રકાર મિત્રોને ખાસ યાદ હશે, ના હોય તમને જૂના છાપા કાઢીને જોઈ લે. કોંગ્રેસે 1 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે અમે 1 મે કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરી દઈશું. અને આ એમણે જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું. તો પેલા કોંગ્રેસના નેતાઓને થયું, હારું ગાજર લટકાવ્યું છે, દોડો. 6 મહિના દોડાયા, આખા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડાઈ જાઓ, દોડો દોડો, 1 મે નામ જાહેર થઈ જશે, 1 મે સુધી દોડતા રહો, આગળ નીકળો, એનો નંબર લાગશે. પેલા બિચારા હાંફી જાય એમ દોડ્યા 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 દોડ્યા. 1 મે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસે? જરા કહો તો ના કર્યા હતા? આ એમના કાર્યકર્તાઓ સાથે છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? જોરથી બોલો દોસ્તો. એટલું જ નહીં, પછી કાર્યકર્તાઓ પૂછવા માંડે, શું થયું સાહેબ, ટિકિટોનું તમે કરવાના હતા? તો કે હવે વિચાર કર્યો છે 15મી ઓગસ્ટે કરીશું. એટલે બીજો જોલ નાખ્યો. એટલે પેલો બિચારો ટિકિટની લાલચમાં ફરી 2 મહિના દોડ્યો. 15મી ઓગસ્ટે નામ જાહેર કર્યા. અરે કોંગ્રેસે તો એટલી હદે છેતરપિંડી કરી કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી મિનિટ સુધી નામ જાહેર ના કરી શક્યા. ટેલિફોન પર મેન્ડેટ મોકલવા પડ્યા. કોંગ્રેસનો નેતા એના કાર્યકર્તાને મળવા તૈયાર નથી. તમે જોયું હશે, અઠવાડિયાથી ટીવી પર ચાલે છે. આ દશા છે કોંગ્રેસ પાર્ટી. જે પાર્ટીના નેતાઓને
એમના કાર્યકર્તાઓથી મોં છુપાવવું પડે એ ગુજરાતનું ભૂલું ભલું કેવી રીતે કરી શકવાના છે આ લોકોની દુર્દશા કેટલી છે તમે જોઈ લો ભાઈઓ બહેનો એમણે હમણાં બીજી એક છેતરપિંડી કરી કોંગ્રેસની દિલ્હીમાં જે સરકાર ચાલે છે એ સરકારમાં શરદ પવારની એક પાર્ટી એમના યુપીએની ભાગીદાર છે નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી ગુજરાત વિધાનસભામાં પણ આ એનસીપી કોંગ્રેસની ભાગીદાર પાર્ટી છે અને કોંગ્રેસ આંગળી ઊંચી કરે તો એ આંગળી ઊંચી કરે કોંગ્રેસ બહાર જાય તો એ બહાર જાય કોંગ્રેસ મોદીની હાય હાય કરે તો એ બી મોદીની હાય હાય કરે એ એનસીપી જોડે એમણે આ ચૂંટણીમાં સમજૂતી કરી 9 સીટો ઉપર એનસીપી લડશે બાકી સીટો પર કોંગ્રેસ લડશે આને જેન્ટલમેન પ્રોમિસ કહેવાય કે ના કહેવાય ભાઈ કહેવાય ને આ જુબાનનો પાકા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ તમે વિચાર કરો જેની જોડે 5-8 વર્ષથી દિલ્હીમાં સરકારમાં ભાગીદાર છે જેની સાથે ગુજરાત વિધાનસભામાં ભાગીદાર છે એ એનસીપી જોડે સમજૂતી કરી છે સમજૂતીની છડે ચોક દેશવાસીઓ સામે જાહેરાત કરી છે અને તેમ છતાંય છેલ્લી ઘડીએ એનસીપી ના ઉમેદવારો હતા ત્યાં રાતોરાત કોંગ્રેસના ઉમેદવારોને પણ પેરેલલ ફોર્મ ભરાવી દીધા અને એનસીપી ની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો હું અહીંયા એનસીપી ની વકીલાત કરવા નથી આવ્યો મુદ્દો આ છે કે જે પોતાના સાથી પક્ષના પીઠમાં ખંજર ભોંકતા હોય દગો કરતા હોય છેતરપિંડી કરતા હોય એવી કોંગ્રેસ પાર્ટી પર ભરોસો કરાય કરાય મિત્રો ભરોસો કરાય ભાઈઓ બહેનો આ પ્રકારની છેતરપિંડી એ જેમની તરકીબો છે અને આ છેતરપિંડી આટલે જ અટકતી નથી વચનો આપવામાં છેતરપિંડી હાવ ગબગોડા ચલાવવાના અમે તમને આ આપી દઈશું અમે તમને પેલું આપી દઈશું અમે તમને ઢીકણું આપી દઈશું અમે તમને ફલાણું આપી દઈશું આ ભાત ભાતના જૂઠાણા આ કોંગ્રેસના મિત્રો દિવસ રાત ચલાવે છે એક જૂઠાણું ભાઈઓ બહેનો તમે ગયા 6 મહિનાથી ટીવી પર જોતા હશો ટીવી પર તો રોજ આવે છે ને દુર્દશા કોંગ્રેસની આવે છે ને કોંગ્રેસની દુર્દશા આવે છે કે નહીં આ ટીવી પર એ લોકો એમ કે છે કે ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે હું જરા કોંગ્રેસના મિત્રોને આ દાદા સોમનાથની ભૂમિ પરથી પડકાર કરવા માંગુ છું કેવા જૂઠાણા ફેલાયા છે કોંગ્રેસ કેવી દગાબાજ છે કેવા જૂઠાણાખોર છે એ સમજવા માટે કહેવાનું જરૂર છે અને હું ઉદાહરણ બીજા કોઈના લેતો નથી જ્યાં કોંગ્રેસની સરકાર 10 વર્ષથી લગાતાર છે એવા જ રાજ્યોના આજે ઉદાહરણ આપવા માંગુ છું એ એમ કે છે કે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ એ મોંઘું થયું છે ભાઈઓ બહેનો તમને બધાને ખબર હશે હું જ્યારે 2001માં પહેલી વાર ગાંધીનગરમાં બેઠો ત્યારે આ રાજ્યમાં માત્ર 13,000 બેઠકો એન્જિનિયરિંગ કોલેજમાં દીકરા દીકરીઓને ભણવા માટે હતી અને એના કારણે એડમિશન મળતા નહોતા આ ગુજરાતના દીકરા દીકરીઓ મહારાષ્ટ્રમાં આંધ્રમાં કર્ણાટકમાં તમિલનાડુમાં ભણવા માટે જાય 20-20 લાખ રૂપિયાના ડોનેશન આપે મા બાપને ચિંતા સતાવે કે અમારું છોકરું 5 વર્ષમાં બગડી તો નહીં જાય ખોટી લતે તો નહીં ચડી જાય ખરાબ મિત્રો તો નહીં મળે મા બાપના પૈસા પણ જાય છોકરો ગુમાવવાનો ડર પણ લાગે ભાઈઓ બહેનો દર વર્ષે સેંકડો કરોડો રૂપિયા
ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓના આ નજીકના રાજ્યોમાં જતા હતા એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોના એડમિશન માટે. ભાઈઓ બહેનો, આપણે નક્કી કર્યું કે હું ગુજરાતનો પૈસો બહાર નહીં જવા દઉં. મારા ગુજરાતના ગરીબ માનવીને આ ડોનેશન થી ભણવું પડે એ મજબૂરીમાંથી બહાર લાવીશ. અને ભાઈઓ બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે કે 13,000 બેઠકોથી ગુજરાતની અંદર એન્જિનિયરિંગ કોલેજો ચાલતી હતી. આજે ગુજરાતમાં 90,000 બેઠકો મેં કરી છે. 90,000. અરે 45% વાળું બાળક હોય ને તો પણ આજે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકે છે. અને કોંગ્રેસ વાળા એમ કે છે કે શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું છે, પ્રાઇવેટ કોલેજો ચાલુ થઈ છે. મારે જરા કોંગ્રેસના મિત્રોનો જવાબ માંગવો છે. અહીં પડોશમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે, લાગ લગાડ 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. ભાઈઓ બહેનો, ગુજરાત પાસે સરકારી એન્જિનિયરિંગ કોલેજો કેટલી છે અને મહારાષ્ટ્રમાં જ્યાં કોંગ્રેસ દાવો કરે છે કે અમે વેપારીકરણ નથી કર્યું, ત્યાં એન્જિનિયરિંગ કોલેજો કેટલી છે, આજે જરા તમને હિસાબ આપવા માંગુ છું. ભાઈઓ બહેનો, ગુજરાત કરતા મહારાષ્ટ્ર મોટું છે. મુંબઈ, પુના જેવડા મોટા મોટા શહેરો છે. તેમ છતાંય આ મહારાષ્ટ્રમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે, સરકારી એન્જિનિયરિંગ કોલેજો માત્ર 7 જ છે. બાકી બધી એન્જિનિયરિંગ કોલેજ ખાનગી છે અને મોટા ભાગની કોંગ્રેસના નેતાઓની છે. રૂપિયા ઉતારવાનું કામ કરે છે, રૂપિયા ઉતારવાનું. ભાઈઓ બહેનો, પડોશમાં રાજસ્થાન કોંગ્રેસની સરકાર છે, ત્યાં એન્જિનિયરિંગ કોલેજો સરકારી કોલેજો માત્ર 10 છે. ભાઈઓ બહેનો, આંધ્રપ્રદેશ કોંગ્રેસની સરકાર છે, ત્યાં સરકારી કોલેજો માત્ર 10 છે. ભાઈઓ બહેનો, એની સામે આપ તાલીઓના ગડગડાટથી વધાવી લેજો. ત્યાં આગળ કોઈની 7 કોલેજો છે, કોઈની 10 કોલેજ છે, કોઈની 10 કોલેજ છે. આ ગુજરાતની અંદર 19 એન્જિનિયરિંગ કોલેજો સરકારી છે. અને છતાંય 3 મહિનાથી ટીવી પર આવીને જુઠાણા ચલાવો છો, ગુજરાતના નવજવાનોને ગુમરાહ કરો છો. હવે બીજો મુદ્દો કહું છું, મારા પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે, જરા સમય કાઢીને જરા ઇન્ટરનેટ પર જજો. રાજસ્થાનની સરકારી એન્જિનિયરિંગ કોલેજોની ફી કેટલી છે, મહારાષ્ટ્રની સરકારી એન્જિનિયરિંગ કોલેજની ફી કેટલી છે, આંધ્રની સરકારી એન્જિનિયરિંગ કોલેજની ફી કેટલી છે. આ કોંગ્રેસ શાસિત રાજ્યોની કોલેજોના વિદ્યાર્થીઓને આપવી પડતી ફીની વાત કરું છું. ભાઈઓ બહેનો, તમને અચરજ થશે. મહારાષ્ટ્રમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું હોય તો ફીનું ધોરણ છે 25,000 રૂપિયા. રાજસ્થાનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું હોય તો ફીનું ધોરણ છે 42,000 રૂપિયા. કોણ ગરીબનો દીકરો રાજસ્થાનની એન્જિનિયરિંગ કોલેજમાં ભણી શકે? આ હરિયાણા કોંગ્રેસની સરકાર છે, એન્જિનિયરિંગ કોલેજનું ફીનું ધોરણ છે 40,000 રૂપિયા. એકના 25,000, એકના 42,000, એકના 40,000. અને ત્રણેય કોંગ્રેસની સરકારોની કોલેજોના ફી મેં કયા? ભાઈઓ બહેનો, તમે કલ્પના કરી શકો છો ગુજરાતની સરકારી એન્જિનિયરિંગ કોલેજની ફી કેટલી હશે? વિચારો કરો, કેટલી હશે? બોલો તો, અંદાજ કરો. ત્યાં 40,000 છે, 45,000 છે, 25,000 છે. અહીંયા કેટલી હશે ભાઈઓ? કેટલી હશે કહો? ભાઈઓ બહેનો, તમને અચરજ થશે. ગુજરાતની અંદર એન્જિનિયરિંગ કોલેજની ફી આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછી માત્ર 1,500 રૂપિયા છે. અને એમાં પણ
દીકરીઓ માટે આખે આખી ફી માફ છે, દલિતો માટે ફી માફ છે, આદિવાસીઓ માટે ફી માફ છે, બક્ષીપંચ માટે કન્સેશન છે. આ કોંગ્રેસના જૂઠાણા કહેવાય કે ના કહેવાય? આ ગુજરાતને બદનામ કરે છે, કહેવાય કે ના કહેવાય? આવા જૂઠાણા ચલાવનારી કોંગ્રેસ, ભાઈઓ બહેનો, અને આ રૂપિયા પૈસા લેનારા લોકો કોણ છે? જરા ઇન્ટરનેટ પર તપાસ કરજો. મોટા ભાગની એન્જિનિયરિંગ કોલેજોના માલિકો, મેડિકલ કોલેજોના માલિકો કોંગ્રેસના મોટા મોટા ખેરખાઓ છે. આ પ્રજાને લૂંટે છે. હવે મને કહો ભાઈ, આપણે ગુજરાતમાં આ ભણતરનું વેપારીકરણ કરવા દેવું છે? આ કોંગ્રેસમાં મહારાષ્ટ્રમાં જે પાપ કર્યું એ પાપ ગુજરાતમાં કરવા દેવું છે? આ કોંગ્રેસે રાજસ્થાનમાં નવજવાનોની જિંદગી જોખમમાં મૂકી આપણે મૂકવા દેવી છે? આ હરિયાણાની અંદર જુવાનિયાઓને ભણવા માટે દેવાના ડુંગર થવા પડે છે, આ આપણે ગુજરાતમાં થવા દેવું છે? તો કોંગ્રેસને આવવા દેવાય? આ ગુજરાત કોંગ્રેસને સોંપાય? ભાઈઓ બહેનો, જૂઠાણા તો કેવા ચલાવે છે. હમણાં એમણે એક ટીવીમાં જાહેરાત આપી, છાપામાં જાહેરાત આપી, ઇન્ટરનેટ પર જાહેરાત આપી, કુપોષણ અંગે નહીં. બહુ જાણે એમને પીડા થતી હોય ને એમ. આટલી બધી કુપોષણની ચિંતા થઈ તો મોંઘવારી ઓછી કરો ને ભાઈ. આ ગરીબના ઘરમાં ચૂલો સળગે એવું કઈ કરો ને. પણ ગુજરાતનું ભૂંડું દેખાય, ગુજરાતનું ખરાબ દેખાય, એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું? શ્રીલંકાનું એક માયકાંગળું બાળક લઈ આવ્યા, શ્રીલંકાથી. બોલો. અને શ્રીલંકાથી માયકાંગળું બાળક લાવીને એનો ફોટો ગુજરાત અને દેશમાં છપાયો કે ગુજરાતના બાળકોની દશા આવી છે. ભાઈઓ બહેનો, આ પાપ કહેવાય કે ના કહેવાય? આ ગુજરાતનું ઘોર અપમાન કહેવાય કે ના કહેવાય? આ ગુજરાતનો દ્રોહ કહેવાય કે ના કહેવાય? આવી કોંગ્રેસને માફ કરાય? પાછું એક ભૂલ નહીં, એક ફોટો તો સાહેબ છે કે અમેરિકાના માણસનો મૂક્યો એમણે. એટલી ખબર નથી પડતી કે આ ગોરો કેવો હોય ને ગૌવર્ણો કેવો હોય એની ગતાગમ નથી. ખેડૂત, ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા એની જાહેરાત કરવાની હતી, તો ફોટો ક્યાંથી લાયા? રાજસ્થાનથી. રાજસ્થાનનો ફોટો ને બધું પકડાઈ ગયો. એ મૂળ ફોટો ક્યાં હતો, ક્યાં છપાણો હતો, ઇન્ટરનેટ પર ક્યાં હતો, આ બધું પોલ બહાર પડી ગયું. એટલે હવે કોંગ્રેસ વાળા શું કે છે? એ તો અમારી ભૂલ નથી, એ તો પેલી એડવર્ટાઇઝિંગ કંપનીની ભૂલ હતી. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ ટીવી પર જે આવે છે કોંગ્રેસનું છે કે એડવર્ટાઇઝ કંપનીનું છે? તો કોંગ્રેસની જવાબદારી ખરી કે નહીં? પણ ભાઈઓ બહેનો, ગુજરાતને બદનામ કરવાનો કોઈ મોકો આ લોકો છોડતા નથી. ગુજરાતને નીચા જોવું થાય એના માટેનો કોઈ અવસર છોડતા નથી. ભાઈઓ બહેનો, આપણે વિકાસનો મંત્ર લઈને ચાલીએ છીએ. 2001 પહેલાનું ગુજરાત કેવું હતું અને આજે 2012 નું ગુજરાત કેવું છે, આપ બધા એના સાક્ષી છો. ભાઈઓ બહેનો, મેં આપને વચન આપ્યું હતું કે મારા જીવનમાં આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે, એના સિવાય મને કોઈ મારા જીવનની જરૂરિયાત નથી. આ 6 કરોડ ગુજરાતીઓનું જીવન બદલાય પલટાય એના માટેની મથામણ કરવી એ જ મારો ધર્મ રહ્યો છે. અને ભાઈઓ બહેનો, હું આ જે કામ કરું છું ને એ માત્ર તમને સારું દેખાય એટલા માટે નથી કરતો, તમે મારી વાહવાહી કરો એટલા માટે કરું છું એવું નથી. આ હું જે મથામણ કરું છું, એડી ચોટીનો જોર લગાવું છું, આ દિલ્હીની સલ્તનત સામે બાખડિયા ભરું છું, એ એટલા માટે નહીં કે આ બધા અહીંના લોકો મારી વાહવાહી કરે. આ હું એટલા માટે કરું છું કે તમે તો સુખી થાઓ, પણ તમારા સંતાનોના સંતાનો પણ સુખી થાય એના માટે.
હમણાં થોડાક મિત્રો અહીંયા ઉપર મંચ પર આવ્યા હતા. અમારા વકીલ મિત્રો આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, વેપારી મિત્રોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. એક સજ્જને આવીને મને ખૂબ આમ હાથ પકડીને બરાબર અભિનંદન આપ્યા. મને કે સાહેબ, તમે અમારું નહીં, અમારી 3 પેઢીનું ભલું કર્યું છે. 3 પેઢીનું ભલું કર્યું છે. અહીંયા બેઠા છે એ મને કહીને ગયા, સાહેબ એટલા માટે અમે તમારા ઉપર મારી ગયા છીએ. ભાઈઓ બહેનો, એમના દિલની વાત છે અને આ મારા મનની વાત છે. કારણ મારી મથામણ છે તમારા સંતાનોના સંતાનો સુદ્ધા સુખી થાય ત્યાં સુધી મારે કામ કરીને જવું. તમે કહો ભાઈઓ, આ હું મુખ્યમંત્રી બન્યો એના પહેલા સોમનાથ દાદા હતા કે નહોતા? જરા બોલો યાર. દાદા હતા? આ દરિયો હતો, આ ગીરના સિંહ હતા, બધું હતું ને. કોઈ કાગડો ફરકતો હતો? અને આજે સાહેબ ટુરિસ્ટોના દાડા ઉતરી પડે છે ને. કો મને સાચું બોલો વેરાવળના ભાઈઓ, ટુરિઝમ વધ્યું છે કે નથી વધ્યું? ગરીબ માણસને રોજી રોટી મળી છે કે નથી મળી? રિક્ષા વાળો કમાતો થયો છે કે નહીં? રમકડા વેચવા વાળો કમાય છે કે નહીં? પ્રસાદ વેચવા વાળો કમાય છે કે નહીં? માળી કમાય છે કે નહીં? નાનામાં નાનો માનવી કમાતો થયો છે. અને હવે તો આખા દેશમાં ખુશ્બુ ગુજરાત કી. અને તમે તો ભાઈઓ કદાચ વિદેશની ટીવી ચેનલો જોતા નહીં હો. દુનિયાની દરેક ટીવી ચેનલમાં કોઈ પણ દેશમાં એની ભાષામાં, ઇટાલી હોય તો ઇટાલી, અમેરિકા હોય તો અમેરિકા, યુરોપ હોય તો યુરોપ, આફ્રિકા હોય તો આફ્રિકા, જાપાન હોય તો જાપાન, ચીન હોય તો ચીન, ત્યાં પણ આ સોમનાથ દાદાના દર્શન ટીવી પર લોકો કરતા હોય એવું અમે કામ કરીએ છીએ. આખા ટુરિઝમનો વિકાસ કરવાનો અમને સૂઝ્યું નહીં. ગુજરાતમાં કેટલી બધી સંભાવનાઓ પડી હતી અને આ કોંગ્રેસ કેવું બુરું કરે છે. તમે મને કહો ભાઈ, આપણે ત્યાં ગીરમાં એકાદ સિંહનું મૃત્યુ થયું હોય તો આપણને ઘરમાં સંતાન ગુજરી ગયું એટલું દુઃખ થાય છે કે નથી થતું? આ પટ્ટાનો માનવી કેટલો દુઃખી થાય છે કે નથી થતો? ભાઈઓ બહેનો, આ રાજસ્થાનમાં આ કોંગ્રેસના રાજમાં વાઘ હતા. વાઘ સફાચટ થઈ ગયું. વાઘ જોવા નથી મળતો. વાઘ જોવા નથી મળતો. અને આજે દુનિયાના મેં આ અમારા ગીરના સિંહનું ગૌરવપૂર્વક વર્ણન કર્યું છે. અહીંયા સંખ્યા વધે છે, ત્યાં વાઘની સંખ્યા ઘટે છે. અહીંયા સિંહોની સંખ્યા વધે છે. ભાઈઓ, આ કોંગ્રેસના હાથમાં ગયું હોત ને તો આ સિંહોનું બી આયુ બન્યું હોત. મોંઘવારી ત્યાં અડી હોત. બરબાદ કરવા બેઠેલા લોકો છે. આ બરબાદ કરવા બેઠેલા લોકોને જાહેર જીવનની અંદર હવે કોઈ સ્થાન ન હોય. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર દિવસ રાત ગુજરાત સાથે અન્યાય કરે છે. ડોક્ટર મનમોહનસિંહજીની સલ્તનત ડગલે ને પગલે ગુજરાતની વિકાસની અંદર રોડા અટકાવે છે. અને કોંગ્રેસ વાળા પાછા ઉછળીને કહે છે કે આ રૂપિયા તો દિલ્હીથી આવ્યા છે, દિલ્હીથી. ભાઈઓ બહેનો, આ ગાંધીનગરથી રૂપિયા આવે એ નરેન્દ્ર મોદીના રૂપિયા છે? મને કહો તો ભાઈઓ. આ ગાંધીનગરથી અહીંયા માનો કે સોમનાથ વેરાવળમાં કઈ કામ માટે પૈસા આવ્યા હોય, આ મોદીના ખિસ્સામાંથી આવે છે? અરે એ તો જનતા જનાર્દનના પૈસા છે, જનતા જનાર્દનની તિજોરી છે. આ કોંગ્રેસ વાળા ઉછી દિલ્હીથી આવે છે, દિલ્હીથી. મારે કોંગ્રેસ વાળાને પૂછવું છે કે તમે દિલ્હી 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 હવાર હાજ કયા કરો છો? આ રૂપિયા કરિયાવરમાં આવ્યા હતા? ના મને કોણ ભાઈ કરિયાવરમાં આવ્યા છે? અરે આ દેશની જનતાના કાળી મજૂરીના પૈસા છે. દર વર્ષે ગુજરાતમાંથી 60,000 કરોડ રૂપિયાનો વેરો આ મારા ગુજરાતના નાગરિકો દિલ્હીની તિજોરીમાં જમા કરાવે છે. દિલ્હીની તિજોરી. પણ આપણે કોઈ દાડે કહ્યું ભાઈ અમે આપીએ છીએ, કહ્યું કોઈ દાડો? મનમોહનસિંહજી અહીંયા આવ્યા હોય તો આપણે એમ કે કેમ છે સાહેબ, તબિયત કેમ છે, ઘર બરાબર ચાલે છે, અમે 60,000 કરોડ મોકલાયા હતા, મળ્યા, એવું કહીએ છીએ આપણે? કો મને કોઈ દાડે કહીએ છે?
સોનિયાબેન અહીંયા આવે તો આપણે પૂછીએ છે કે બેન પેલા 60,000 કરોડ આ વર્ષે મોકલ્યા હતા મળી ગયા? પૂછીએ જ કોઈ દાડો? આ કોંગ્રેસ વાળા હવાર દિલ્હી મોકલે છે, દિલ્હી મોકલે, દિલ્હી મોકલે છે. અરે તમારા દિલ્હીના પૈસાની તો દશા શું છે? આ તમારા એક પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી રૂપિયો નીકળે તો ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય છે. આ કહ્યું હતું કે નહીં રાજીવ ગાંધીએ? રૂપિયો દિલ્હીથી નીકળે, સોમનાથ આવતા આવતા 15 પૈસા થઈ જાય. અરે આ કયો પંજો તો જે રૂપિયો ઘસી નાખતો તો દેશ જાણવા માંગે. અમારે તો ગાંધીનગરથી રૂપિયો નીકળે ને તો 100 પૈસા સોમનાથ આવીને ઉભા રહે. વચમાં કોઈ પંજો રૂપિયાને ઘસે નહીં, એનો મેં પાકો બંદોબસ્ત કર્યો છે. અને ભાઈઓ બહેનો, હું ગાંધીનગરની ગાદી પર ચોકીદાર તરીકે બેઠો છું. સોમનાથ દાદાની ધરતી પરથી બોલી રહ્યો છું. ભાઈઓ, જ્યાં સુધી હું ગાંધીનગરની ધરતી પર છું, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં. આ પ્રજાના પૈસા છે, પ્રજાના કલ્યાણ માટે છે, લોકોના વિકાસ માટે છે. આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ, 25 કિલોમીટર જાઓ ને, કોઈ વિકાસનું કામ તમને દેખાય. ક્યાંક રોડ બનતો હોય, ક્યાંક ભવન બનતું હોય, ક્યાંક હોસ્પિટલ બનતી હોય, ક્યાંક સ્કૂલ બનતી હોય, ક્યાંક પાઇપલાઇન દેખાય છે ને. 25 કિલોમીટર કોઈ પણ દિશામાં જાઓ, ગામડાના ગઢિયા લોકો બધા ભેગા થઈને બેસે ને, હુકા પાણી કરતા હોય, ચા પાણી કરતા હોય, ત્યારે વાતો કરતા હોય. આ બધા વિકાસની વાતો કરે, બધા ગામડા લોકો બેસે, હાંજે પડે વાતો કરે ને, તો વાતો શું કરે? આમ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકો ચર્ચા કરે છે. ભાઈઓ બહેનો, આ રૂપિયા તો હતા જ, પેલા લોકોના ખિસ્સામાં જતા હતા. આજે જનતાની ભલાઈ માટે વપરાય છે. રૂપિયા તો પહેલા હતા. ભાઈઓ બહેનો, દિલ્હી સલ્તનતના અન્યાયોની સામે હું લડ્યો છું. દિલ્હી સરકારના અવરોધો સામે હું ઝૂક્યો નથી. મેં નેમ લીધી છે મારા ગુજરાતને વિશ્વની ટોચ પર પહોંચાડવું છે. એ સપનું લઈને નીકળ્યો છું. મને આપના આશીર્વાદ જોઈએ છે. મને કામ કરવા માટે આશીર્વાદ જોઈએ છે આપના. અને આપ વોટ આપશો ને, લખી રાખજો, અહીંયા તમે કબર દબાવશો ને, સીધું મારા ખાતામાં જમા થવાનું છે. આખું પાછું ક્યાંય જવાનું નથી. કમર દબાવશો ભાઈઓ? બરાબર 2 ઉંગળી ઊંચી કરીને મને બતાવો. કમર દબાવશો? બધા એક સાથે કમર દબાવશો? કમરનું બટન દબાવશો? કમરનું બટન દબાવશો? વિકાસને મત આપશો? વિજયને મત આપશો? વિશ્વાસને મત આપશો? આપના ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. હવે એક જ વાત, એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. યાદ રાખો, 13મી ડિસેમ્બર, એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. હું આભાર વિધિ માટે મોહનભાઈ દક્ષિણા વિનંતી કરું છું. વંદે